જાય છે, પણ મારા ચૂપ રહેવાથી જે મને સમજે છે એ છે મારા પપ્પા. પપ્પા, તમે મને બહુ જ પ્રેમ આપ્યો, મારી દરેક ઈચ્છા, મારી દરેક જીદ પૂરી કરી. તમે તો મારી સૌથી મોટી તાકાત છો અને ફક્ત તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે જ હું અહીંયા છું. હું ખરેખર તમને બહુ જ મિસ કરીશ. આપણા ઝઘડા, આપણી મસ્તી, સવારે તમે જે મને ઉઠાડવા આવો, આ બધી જ વાતો મને રોજ યાદ આવશે. હવે મને સવારે ઉઠાડવા કોણ આવશે? મારા જોડે રોજ ડાઇનિંગ ટેબલ ઉપર ઝઘડો કોણ કરશે? દિવસની શરૂઆત ઝઘડાથી કરીને પછી મારી સાથે પ્રેમ કોણ કરશે? આઈ મિસ યુ પપ્પા, મિસ યુ મમ્મી, લવ યુ. મમ્મી, ફક્ત તારા માટે તું મારા દરેક સુખમાં અને દુઃખમાં મારી જોડે રહે છે. હું ક્યારેક તારી ઉપર ગુસ્સો કરું છું, તને હેરાન પણ કરું છું, પણ તું મને જરા પણ એક બી શબ્દ કહ્યા વગર મને સાંભળે છે. એના માટે થેન્ક યુ. લવ યુ મમ્મી. હવે આ સોંગ તમારા માટે. દીપુ, આ તારા માટે. અત્યારે તું અહીંયા છે નહીં. તને ખબર છે તારા વગર મને નથી ચાલતું. હું બી સમજુ છું કે તું આવી નથી શકતો, પણ અત્યારે હું તને બહુ જ મિસ કરું છું. આઈ મિસ યુ દીપુ. તું મારું સ્ટ્રોંગ પિલર છે, સ્ટ્રોંગેસ્ટ પિલર. હું એવું ઈચ્છું છું કે દરેક બહેનને તારા જેવો ભાઈ મળે. જ્યારે બી મને કંઈ જોઈએ, ક્યાંય કંઈ લેવા જવું હોય, તરત મારી સામે હાજર કરી દે. મને કે દીદી, તારે ક્યાંય બહાર નથી જવાનું, હું તારા માટે વસ્તુ લાવી આપીશ. તારા જેવો ભાઈ બધાને મળે. મિસ યુ દીપુ. લવ યુ. હવે આ છે મારી નવી ફેમિલી માટે. આગળ આવી જાઓ. જય સ્વામિનારાયણ બધાને. ઘર છોડીને આવવું બહુ અઘરું છે, પણ તમે બધાએ જે લવ, કેર અને મને કમ્ફર્ટ આપ્યો છે, જેનાથી મને તમારા સાથે રહેવું ઈઝી થઈ ગયું.
બધા કહેતા હતા કે પારકા ઘરે જાય છે તો બહુ ડિફિકલ્ટ હશે, પણ તમારા સાથે આવી તો મને સહેજ બી એવું ના લાગ્યું. મને તો મારા ઘર કરતા પણ અહીંયા વધારે ફાવે છે. મમ્મી, તમે તો પહેલા જ દિવસે મને દીકરી જેવો પ્રેમ આપ્યો છે. જ્યારે મેં મમ્મી પપ્પાને કહેલું કે મને એવા મમ્મી પપ્પા જોઈએ છે કે જેવો તમે લવ આપો છો એવો જ લવ મને કરે, અને તમારા જોડે રહીને મને એ જાણવા મળ્યું કે બહુ નથી હોતી, દીકરી પણ હોય છે. પપ્પા, તમે એટલું ધ્યાન રાખો છો જે મને ઓલવેઝ ખાસ લાગે છે. તમે ફેમિલી તો ખરા પણ બીજા બધાની પણ એટલી કેર કરો છો. એ તમારામાં મારા માટે શીખવા વાળી વાત છે, અને એ તમારું નેચર મને બહુ જ ગમે છે. ઓલવેઝ હું મારા મમ્મી પપ્પાને પણ ત્યાં કહું છું કે પપ્પાનું નેચર બહુ જ મસ્ત છે, જેનાથી મને ત્યાં રહેવું બહુ જ ઈઝી થઈ જાય છે. રોહિતભાઈ, તમે તો પહેલા જ દિવસથી મારા ભાઈ દીપની કમી પૂરી કરી છે. મોટા ભાઈ નહીં પણ એકદમ ફ્રેન્ડની જેમ વાત કરો છો. અને તમારામાં એક શીખવાની વાત છે કે તમે જે રીતે બધાને જોઈન્ટમાં રાખો છો, એ તમારામાં મારે અને મિતને શીખવાની વાત છે, જે અમને બહુ જ ગમે છે. ભાભી, તમારા માટે ભાભી કહું કે મોટી બેન, લાગતું જ નથી કે એ ભાભી છે. એવું લાગે છે કે એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હું હેપીને કહેતી હતી એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે કે હું કોની સાથે વાતો શેર કરીશ, પણ અહીંયા આવ્યા પછી હું મમ્મી અને ભાભી સાથે બધી વાતો શેર કરું છું, અને એ પણ એકદમ કમ્ફર્ટેબલી. મને જરાય હિચકિચાટ નથી થતો કોઈ પણ વાત કહેવામાં. એટલું ક્લોઝ ફીલ કરું છું ભાભી અને મમ્મી સાથે. અને હવે આ છે વન એન્ડ ઓનલી નાની લિટલ ડોલ આન્યા. આન્યા મારી બેસ્ટ ફ્રેન્ડ છે આ ઘરમાં. સૌથી પહેલી વ્યક્તિ જે મારી બેસ્ટ ફ્રેન્ડ બની. એ કોઈની બી સાથે ક્લોઝ થાય, મમ્મીએ મને કહેલું કે એ જલ્દીથી કોઈની સાથે ક્લોઝ નથી થતી, પણ તારી સાથે એકદમ ક્લોઝ થઈ ગઈ. અને મને પણ નથી ખબર હું કેવી રીતે એની સાથે ક્લોઝ થઈ ગઈ, નેચરલી. હું જ્યારે પણ વિજાપુર આવું, આને આખો દિવસ ઘરમાં બૂમો પાડે અને કે હેપી ક્યાં ગઈ, હેપી ક્યાં ગઈ. હેપી તું મારા જોડે જ રહી જા, તારે અમદાવાદ નથી જવાનું. લાલો ભલે અમદાવાદ રહ્યો, પણ આનો હવે તો હું તારી જોડે જ છું, અને હવે તો અનંત પણ આપણી જોડે છે. લવ યુ આનો. આનો લવ યુ. आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला. आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला. तू जो मिला लो हो गया मैं काबिल. तू जो मिला तो हो गया सब हासिल. हाँ, मुश्किल सही आसान हुई मंजिल, क्योंकि तू धड़कन में दिल. જે વ્યક્તિના લીધે હું આ ફેમિલી સાથે જોડાઈ, એ ઓસમ પર્સન માટે બે લાઈન.
The most beautiful chapter of my life, written by God, is when He sent you in my life. બધાને મદદ કરવી, કોઈને તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવું. જે મને ઓલવેઝ કહે આપણે બધાની હેલ્પ કરતા રહેવાનું, વિચારવાનું નહીં કે કોઈ આપણી હેલ્પ કરશે કે નહીં. એવો નેચર છે મિતનો જે મને સૌથી સારો લાગે છે. જે પણ પહેલી વાર મિતને મળે છે બધાને ખબર પડી જાય છે કે મિતનો નેચર કેવો છે. ઓલવેઝ એનર્જીમાં સૌથી ખાસ વસ્તુ, એમની એનર્જીને કોઈ બીટ જ ના કરી શકે. 2 કલાક જાગે તો પણ એવી જ એનર્જી, સેમ. અને બીજાનું ધ્યાન રાખવાનું, પોતાનું જે થવું એ થાય. અને ઓલવેઝ મને મોટિવેટ કરવાની, ઓલવેઝ મોર્નિંગમાં મને કહે કે એવરી ડે મોર્નિંગમાં કંઈક લર્ન કરવાનું, કંઈક શીખવાનું અને ગ્રોથ માઇન્ડસેટ રાખવાનું, જે મારું નથી. પણ હું ટ્રાય કરીશ કે હું એવું કરું. તો આ સોંગ મિત માટે એ પેલાનું બચ છે. તું અહીંયાથી મિતનું એક્સપ્રેશન હા હું એ જ લઉં. એ જ જતો લઉં. જતો 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 ना कुछ पूछा ना कुछ मांगा तूने दिल से दिया जो दिया ना कुछ बोला ना कुछ बोला मुस्कुरा के दिया जो दिया तू ही छा तू ही अपना बनाया और कुछ ना जानो बस इतना ही जानो तुझ में रब दिखता है यारा मैं क्या करूं तुझ में रब दिखता है यारा मैं क्या करूं सजदे सर झुकता है यारा मैं क्या करूं तुझ में